આગળ વધીને વાત કરીએ તો સુરતમાં વિદ્યાર્થીના આપઘાતની ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડતા જોવા મળ્યા। ત્યારે આ ઘટના પર અમદાવાદ બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કડક સૂચના આપી છે। બાળકને માનસિક કે શારીરિક ત્રાસ આપવા સામે આરટીના નિયમ મુજબ પગલાં લેવામાં આવશે અને આવી શાળાઓ જેની સામે એફઆઈઆર પણ થઈ શકે છે। તેમણે એમ પણ ઉમેર્યું કે જો કોઈ શાળાને કે સંચાલકને ફી મામલે કોઈ ફરિયાદ હોય તો તે વિદ્યાર્થીને કહેવાની જગ્યાએ તેના વાલીને બોલાવીને સૂચના આપવી। શાળામાં અભ્યાસ કરતા બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેથી તેમની સાથે અભ્યાસ બાબતે પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો નહીં। સુરતની અંદર જે રીતે વિદ્યાર્થીની હતી જેણે આપઘાત કરી લીધો હતો તેના સીસીટીવી પર સામે આવ્યા હતા અને તેને લઈને હવે સૌથી વધારે ચર્ચા ગુજરાતભરમાં તેની જાગી હતી। સીસીટીવીમાં પણ જે રીતે સ્પષ્ટપણે જોઈ શકાય છે તેની સાથે કઈ રીતે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને કારણ માત્ર એક હતું કે તેના પેરેન્ટ્સ દ્વારા ફી નહોતી ભરવામાં આવી। આ બધી જ વસ્તુ તેને લાગી આવી હતી અને તેણે સ્કૂલની અંદર જ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। પરંતુ આ બધાની વચ્ચે હવે શાળાઓને લઈને સૂચનો આપી દેવામાં આવ્યા છે। સુરતની અંદર ડીઓએ તમામ શાળાની અંદર સૂચના આપી છે કે જો આવી રીતે કોઈ પણ વિદ્યાર્થી સાથે વર્તન કરવામાં આવશે તો પછી આરટીના ધોરણે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે અને સાથે સાથે આવી સ્કૂલો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ શકે છે। ફી બાબતે કોઈ પણ સમસ્યા હોય તો સીધો વાલીનો સંપર્ક કરવો તેવી પણ તાત્કાલિક સૂચના આપવામાં આવી છે અને જો આવી સમસ્યાઓ છે તેને લઈને વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી જતા હોય છે, માટે વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનું આવું ડિસ્કશન ન કરવું જોઈએ કે પછી વિદ્યાર્થીના અંગે કોઈ પણ જાણ ન કરવી જોઈએ। ફીની સમસ્યા છે તો તેના વાલીને બોલાવીને જાણ કરવી જોઈએ। અભ્યાસને લઈને પણ તેવા સૂચનો આપવામાં આવ્યા છે કે અભ્યાસ માટે પણ વિદ્યાર્થીને કોઈ પણ ભેદભાવ વિના તેને ભણાવવો જોઈએ। તો આજ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિશ જોડાઈ ગયા છે। સાહિશ, સુરતની અંદર બનેલી એક ઘટના કે જેણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી દીધી, એ વિદ્યાર્થીની સાથે જે થયું તેવું બીજા કોઈ વિદ્યાર્થી સાથે ન થાય તે માટે હવે સૂચનો આપી દેવામાં આવ્યા છે। બિલકુલ ચોક્કસપણે જે રીતના ડીઓ દ્વારા હવે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને ગોળાદરા ખાતે જે રીતના બનેલી ઘટના બાદ હવે શિક્ષણ વિભાગનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને તેમને જણાવવામાં આવ્યું છે કે કોઈ બી સ્કૂલની અંદર આ બનાવ ન બને અને ખાસ કરીને વાલીને જાણ કરવામાં આવે, પરંતુ બાળકોને કોઈ પણ પ્રકારની ફી બાબતે જાણ ન કરવા માટેની સૂચન જે છે તે ડીઓ દ્વારા કરવામાં આવ્યું છે। કારણ કે ગુજરાતભરની અંદર આ ચર્ચાની ઘટના જે છે તે બની ગઈ છે, કારણ કે ગોળાદરા ખાતે આદર્શ પબ્લિક સ્કૂલની ઘટના જે સામે આવી હતી અને તેને લઈને ડીઓની ટીમ હવે હરકતમાં આવી છે અને તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળાઓ દ્વારા શિક્ષકો પ્રિન્સિપલ દ્વારા હવે વાલીઓને જાણ કરવામાં આવે, પરંતુ બાળકોને કોઈ પણ પ્રકારનું તેમને કોઈ પણ પ્રકારનો માનસિક ત્રાસ અથવા તો કોઈ સૂચન ન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા માટેનું પણ એક સૂચન કરવામાં આવ્યું છે। પરંતુ આજે આપણી જોડે આદર્શ પબ્લિક સ્કૂલના જે ટ્રસ્ટી ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું કે 3 દિવસ થઈ ચૂક્યા છે, કઈ રીતની કાર્યવાહી થઈ ચૂકી છે। સાહેબ જણાવજો, અત્યાર સુધી 3 દિવસ વીતી ગયા છે, સ્કૂલ તરફથી કઈ રીતનો રિપોર્ટ અત્યારે સબમિટ કરવામાં સાહેબ મહત્વની વાત એ છે કે તમામ ડોક્યુમેન્ટ અમે સબમિટ કરાવી દીધા છે, પરંતુ 81 મિનિટ સુધી બાળકીને બહાર બેસાડી રાખવી કેટલી ગંભીર બાબત કહી શકાય? કારણ અમારે લેબમાં જ બેહાડી હતી અને ટીચર પાસે બેહાડી હતી। આમાં કોઈ એવું ખોટું જેવું મને કઈ લાગ્યું નહીં। કારણ છે એને બેસાડી રાખવાનું કારણમાં તો સાહેબ સાઈઝ એમને પૂછશે એમને શું ખોટું ન લાગ્યું? જો તેમનું કોઈ બાળક હોય અને તેમના બાળક સાથે તે જ સ્કૂલની અંદર તેના ટીચર આવી રીતે વર્તન કરે, તેના બાળકને એવી રીતે સ્કૂલમાં ટીચર સાથે બેસાડી રાખે તો શું તેમને કોઈ ખોટું નહીં લાગે? આ પૂછશો એમને પ્રશ્ન। બિલકુલ ચોક્કસપણે જે રીતના બાળકીને 81 મિનિટ સુધી બેસાડી રાખવામાં આવી છે તો બાળકીને આ બાબતે ખોટું ના લાગ્યું હોય એ સવાલ જે છે તે અત્યારે ઉઠી રહ્યા છે। કારણ કે બાળકી જે ધોરણ 8માં ભણી રહી છે અને 81 મિનિટ સુધી એને બહાર બેસાડી રાખવી, એક્ઝામ ચાલુ થઈ રહી છે, એને બહાર બેસાડી રાખવાનું કારણ શું? અને સાહેબ એવું જે દુખવાની વાત કરો ને એ વાત છોકરીને અમે જરાય નથી એમાં, કેમ કે અમે આને કોઈ પનિશમેન્ટ એવું બધું કોઈ નથી આપતો। સાહેબ એવું લાગી રહ્યું છે કે સ્કૂલની તમારી માનવતા મરી પડી છે, કારણ કે શિક્ષક હોય, પ્રિન્સિપલ હોય, વિદ્યાનું દામ ગણવામાં આવતું આવું સ્કૂલની અંદર આ રીતના કરવું કેટલી ગંભીર બાબત? તમે બધા વાલી પાસે તમે ફીડબેક લઈ શકો કે અમે અમારા છોકરાઓને જાણતા નથી કે અમારી ફી કેટલી। સાઈઝ એક નાનકડો પ્રશ્ન તમે સમજી શકો તો તેમને પૂછશો કે તેમનું જ કોઈ બાળક હોય ને તેમની સાથે આવું કંઈ થાય તો તેમનું શું રિએક્શન હશે?
તેમને જ આ એક સવાલ પૂછશો. તમારો સવાલ રિપીટ કરજો. તેમના જ ઘરમાંથી તેમનું જ બાળક છે અને તેની સાથે આવો વ્યવહાર થાય તો તેમનું શું આ જ રિએક્શન હશે? એ વખતે પણ આ જ સવાલ એમને પૂછો. બિલકુલ ચોક્કસપણે ફરીથી એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જો તમારા જ ઘરનું બાળક આ રીતના બેસી રાખવામાં આવે અને આ રીતના બનાવ બને તો તમારું શું કેવું છે આમાં? મારા બાળક હોય તો મારો ટીચર કપાય, મારો લેબમાં બેહાડતા હોય તો આને તો કશું વાંધો ન હોય કે અમે કોઈ પનિશમેન્ટ નથી મળી ને કે કોઈ કોઈ પૈસા નથી. સાહેબ, પરંતુ 81 મિનિટ સુધી તમારું બાળક જો લેબમાં બેસાડી રાખવામાં આવે અને ઘરે જઈને સુસાઇડ કરી લે, આપઘાત કરી લે તો તમારા પર કઈ રીતના વીતે? સ્કૂલેથી ગયા પછી બીજા દિવસે સ્કૂલ આવી છે ને, બીજા દિવસે સ્કૂલ આવી છે, ફંક્શનમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ ઘટના જે વાત આવી છે એ 10 દિવસ પછીની છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટ્રસ્ટી જણાવી રહ્યા છે કે અત્યારે તેમને લેબની અંદર બેસાડી રાખવું કોઈ મોટી વાત નથી, પરંતુ જે આપઘાત કરી લેવામાં આવ્યો છે તે સ્કૂલ તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ નથી આપવામાં આવ્યું. તેઓ છે ગોળ જવાબ જે છે તે આપતા નજરે પડી રહ્યા છે, પરંતુ હવે ડીઓના રિપોર્ટની અંદર કઈ રીતના ખુલાસા સામે આવે છે. ડીઓ ભગીરથ પરમારે જણાવ્યું છે કે જો સ્કૂલની બેદરકારી હશે તો માન્યતા રદ પણ કરવામાં આવશે. અને સાઈઝ જવાબ તેમની પાસે હશે પણ નહીં, કારણ કે તેમના જે જવાબો છે તે જ સ્પષ્ટ કરે છે કે તેમના માટે સ્કૂલ મહત્વની છે, સ્કૂલની અંદરના બાળકો મહત્વના નથી. હવે એક અંતિમ સવાલ એ છે કે જે રીતે ડીઓ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે, આ બધાની વચ્ચે ત્યાંથી સ્કૂલમાંથી આચાર્યનું કોઈ નિવેદન સામે આવ્યું છે? જે ટીચર પાસે તે દીકરી બેઠી હતી તે ટીચરનું કંઈ કહેવું સામે આવ્યું છે? બિલકુલ આપણે બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે આચાર્ય પર બહાર બેઠા છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યાર સુધી મેડમ તમે જણાવજો, જે બાળકી તમારી સાથે ભણતી હતી 81 મિનિટ સુધી બેસાડી રાખવાનું કારણ શું? એને બેસાડી રાખવાનું કારણ ત્યારે નીચે આવી હતી ને ત્યારે ઉપરથી બોલાવવા બોલાવ એટલે નીચે બેઠી હતી ને તો એને પૂછવામાં આવ્યું, હું આવી 8 વાગે. તમે એમને શિક્ષિકા છો, તમારી જોડે તમારા ક્લાસમાં ભણતી હતી, 81 મિનિટ સુધી બહાર બેસાડી રાખવાનું કારણ શું હતું? મને ખાલી એટલું જ જણાવો. બેસવાનું કારણ બીજું કઈ નથી, એને પેટમાં દુખતું હતું, સમજ પડી? એ દિવસે એ સિરિયસમાં એને મારી પાસે, હું એની પાસે જ જી સાઈઝ. મેડમ, સૌથી મોટો ખુલાસો તમે કરી ચૂક્યા છો. તમારા ટ્રસ્ટી એવું કહી રહ્યા છે કે ફી માટે તમે બેસાડી રાખવામાં આવી હતી. ફી માટે તમે બેસાડી રાખવામાં આવી હતી. રીઝન અલગ, ફી માટેનું એક રીઝન અલગ. ફી માટે એને બોલાવવામાં આવી હતી અને બીજું એને પેટમાં દુખાવો પણ હતો, એટલા માટે. અને સાઈઝ કદાચ કોઈની પાસે સ્પષ્ટ જવાબ નહીં હોય, કારણ કે બધા જ પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે અને આ જે સ્વ બચાવની વાત છે તેમાં સાચો જવાબ શું છે એ તો આગામી સમયની અંદર જ્યારે કાર્યવાહી થશે, આ સ્કૂલની અંદર શું ચાલી રહ્યું હતું તેની તપાસ થશે પછી બહાર આવશે. આપ જોડાયા, સમગ્ર વિગતો જણાવી સાઈઝ, તે બદલ આપનો આભાર.